આખો દાડો મારે કોમ કરી કરીને મરી જવાનું આ હેત્ર હેર મિલસ હું કરવાનું મારે એકલીને જ મરી જવાનું આખો દિવસ કશો કોમ ધંધો કરતા નહીં ને આખો દિવસ બસ રખડવાનું અમારે એકલીને જ બધું વેન કરવાનું એ તો નીકળ્યા અલે યાર ગેસ પૂરા આ જવું આ કોઈ પરિતન દેખાતી નહીં કાલે તો હું વર્ધી મારી ના આવ્યો ગેસ ચોથી હોય પતિ જ જાય ને એટલે હું ગેસ પૂરા નીકળ્યો આવું શું હું કોમ છે તાર 2 દાડા પહેલા તો 800 નો ગેસ પુરાય તો ટોકો તો ફૂલ કરાય તો એમ તો ગાડી ચલાવે છે તો ગેસ પતી જો ના મને કોક લોચા લાગે છે બધી સોરિયન બે તો નહીં ફરતા કે તમે અલે આ તને ખબર પડે હું સોરિયન બેહારવા માટે ઇકો લાવ્યો છું હું પેસેન્જર માં ફેરવવા માટે ઇકો લાવ્યો તો થોડો તો યાર હું આટલો બધો શક કરી તને ખબર પડે આટલો બધો શક કરાય તારા ના પેલો બાજુવાળી ભાભી એમ જ કેતો તો કે ભરત ઉપર નજર રાખજો ધ્યાન રાખજો ભરત ઉપર કાલે કોક ઇકોમાં કાલ સોરિયન બેહારીને બાજુના ગામમાં મૂકવા જતા એટલે મને તમારા ઉપરથી ભરોસો ઉઠવા મળ્યો છે તમે કાલ કઈ છોકરીઓને મૂકવા જતા બેહારીને ઇકોમાં તને બાજુવાળો ભાભી કીધું કે હું સોરિયન બેહારીને ફરવા અરે સોરિયન બેહારીને હું તો મૂકવા જતો એમ તને બાજુવાળો ભાભી કીધું આ એમ હા મને બાજુવાળા ભાભીએ કીધું બાજુવાળો ભાભી જે કઈ એ તું મોની જાય એટલે તને જે કઈ તાર મોની જાનું એમ હાસ તે મોની જ જાઉં એ મારી બેન પરી છે એ જે મન કઈ ને મન હાચું જ લાગે છે એટલે શિલ્પા મેં મોની લીધું કે એ તને જે બાજુવાળો ભાભી કે એ તું કરે એમ ને એટલે હું તારો પતિ છું એ તારો પતિ અને શિલ્પા એમ કહે કે તું કુવામ પર તું કુવામ પર હું લે કુવામ પરું બરા તમે કુવામ પેલા બધા લઈ જતા લઈ કરો કુવામાં હું લે પરું એટલે શિલ્પા મને એ વાતનો તું જવાબ હાલ કે તાર કરવું હું છે શિલ્પા તને ખબર પડે છે હું આહે ચોર રહું છું તને ખબર આ ગામમાં તું જઈને પૂછ મારું નોમ કેટલું છે અને તું કહી કોક સોરિયન લઈ જાય કોકના રવાડે ના ચર કોખણ આપણું ઘર ભાગશે અને તારે કરવું હું છે બીજું બધું મરવા દે બધી વાત મરવા દે હું જ્યો હેડ હું એમ કહું હું જ્યો તાર કરવું હું છે મને કહી દે હેડ હાલ તું મને એ જવાબ હાલ તાર કરવું હું છે મારે કોઈ ના જોવો તમે કઈ સોરિયન બેહારીને બાજુના ગામમાં મૂકવા જતા મારે એ વાતનો ફેસલો જોવો મારે બીજું કોઈ નહીં જોતું આપણા દેશમાં ગેસ તો છે ને ગેસ પતી જાય તો ગાડી હું ફૂંકો મારી મારીને હેડા રે વાત તો સહી હું કર્યો ગેસ પતી જાય એટલે શિલ્પા તને ગેસ નું કને કીધું મને એ કે છે કે પાછો નવો ટોપિક લાવ્યો કે આપણા દેશમાં ગેસ પતી ગયો તને કને કીધું આ ગેસ પતી ગયો આપણા દેશમાં કે જે મને પેલા મન કને કીધું ખબર છે મન બાજુવાળા ભાભીએ કીધું કે ગેસ પતી ગયો છે આપણા દેશમાં બાજુવાળો ભાભી આ બાજુવાળો ભાભી ડખો છે બાજુવાળો ભાભી હાથમાં આવી જ ફેદોરી નાખવું આમ ઈવન હું લે ફેદરવાની વાત કરે છે આપણા બેવન લડે મઈવન વચ્ચે હું લે લાવો છે એ ભરત બજારમાં છે ને એક મસ્ત હાડીની દુકાન આવી છે મને એક હાડી લઈ આલો મસ્ત હાડી આવી છે તો હું આ બધું ભૂલી જાઉં 100 મહિનાથી શિલ્પા તો બજારમાં જી નહીં તો તને કને કીધું નવી દુકાન ખુલી હે અને પાછી નવી હાડી આવી હે શિલ્પા તને કને કીધું કે મસ્ત હાડી આવી હે હું લેવા કહું મન તો ભાભીએ કીધું કે ભરતને લઈને જજે બજારમાં મસ્ત હાડીઓ આવી છે તે હાડી લઈને આવજે બાજુવાળો ભાભી મારું મગજ ફેરી નાખ્યું શિલ્પા તું બાજુવાળો ભાભીના હાથમાં આજે ફેદોરી નાખું એ શિલ્પા એક કોમ કરજે તું હે ને તાર જે હાડી લેવી તને હાડી લઈ આલું બાજુવાળો ભાભીને હાડી લઈ આલું તાર કશું નહીં કરે તું બાજુવાળો ભાભીને લઈને ઓયા જલ્દી આય એક આપડે એક ટ્રેન્ડિંગ વિડીયો બનાવવાનો શિલ્પા આ હરગવાણી છે ગો જો તો ખરા તું હરગવાણી છે ગો બતાય અરે કોઈ બાજુ મસ્ત એક ફર્સ્ટ ક્લાસ કુવો છે શિલ્પા તને ખબર હે તું બાજુવાળો ભાભી લેતા આપણે હરગવાણ હોય હે ગોનો વિડીયો બનાવે ને આપણે ફેમસ થઈ જયું હાડ્યો કરી નાખીએ તું બાજુવાળો ભાભી લેતા ઈવન હું લેવા હોય કન બોલાવું ઈવન તો ઘેર જ હરગવો નહીં તે ઈ બેઠા નાખાય તો હોય કન તમારા હેત્રોમાં આવ ખાવા એવું લેવા આવું હોય ખરેખર બાજુવાળો ભાભી હે ને હાથમાં આવી જાય ને માં કસમ હાથમાં આવી જાય ને બાજુવાળો ભાભી એમ જ કહું કે હરગવાનું શેગો છે એમ કહું તમારે હરગવા કરતા આ તો હરગવાનું હેગો હારી અને પછી મિત્રો તો મને દેખાય તો છે ને બાજુવાળો ભાભી જિંદગી ઉડી ખચાક કુવામાં જ નાખતો 10 મગ ગલાઈને કુવામાં થપકાઈ નાખો બાજુવાળા ભાભી તો અમે સોતરા ઉડાઈ નાખો એવું થયું બાજુવાળા ભાભી હાથમાં આવી જાય ને તો એકલા હું બકબક કરો છો હા થોડું જોરથી બોલો એટલે મને ખબર પડે ખૂબ બકબક કરો છો તમે શિલ્પા હું વિચારતો હતો ને કે તને હાડી લઈ આલું પેલી નવી કોક બટરફ્લાય હાડી આવી છે માર્કેટમાં કોક ધૂમ મચાવે એ હાડી લેવી હે અને ના હોય તો ભાભીને લેતા હોય તો ભાભીને આપણે ના હોય તો હાડી લઈ આલે કારણ કે તમે બે તો આમ જીવશો ને એકબીજાનો જીવશો ને મારી બધી વાતો શેર કરી અને એ શિલ્પા ભાભી આવી ને તો ઈવન લેતા અમે હિંમતનગર થઈને જઈએ નીકળે મોટો
પુલ છે અને કણ હો મધે હાઈવા આવી હાઈવા ઓ મજા હે ભાભી લઈ જઈએ આપણે ભાભી હાઈવા બતાવીએ કારણ કે ભાઈ ને તો હાઈવા બતાવે નહીં હોય ભાભી ને એટલે આપણે હાઈવા બતાવીએ ઓમ પુલ છે અને આમ ફચાક ને હાઈવા આવી ફચાક ને હાઈવા આવી પુલ પુલ ઉપર હાઈવા અને એક મોટી એલપી આવે એ તું ભાભી લેતા આપણે બતાવીએ એક મિનિટ ઈ ઓને હું લેવા તમારે હાડી લઈ આલી છે ઈ ઓન નહીં લઈ આલી ઈ ઓન ઘરવાળા નહીં લઈ આલે ઈ ઓન તો સરકારી નોકરી છે તમારું સરકારી નોકરી છે તે હાડી લઈ આલવી છે આ તો શિલ્પા તમે બે બેન પડ્યો નહીં એટલે મેં કીધું તમને હાડી લઈ આલો અને પાછો એ તારો જીવ એટલે મેં કીધું તમને બે અને હાડી લઈ આલું એક મિનિટ ઉભા રહો હું કીધું જીવ એ મારો જીવ નહીં પણ મને વાત મળી છે ભરત કે તમે ભાભી હોમું જોઈ રહ્યો છો એમ તને કને કીધું શિલ્પા હું ભાભી હું જોઈ મોય એવો માણસ થયો તું એવું ના વિચારતી હોય તને કને કીધું મન કને કીધું એમ મન ગોમમાંથી એ વાત મળી છે અને મને બાજુવાળા ભાભી એ કહેતો તો કે ભરત છે ને મારું હોમું જોઈ રહી છે ભાભી નો માનો ટોગો મારો ભાભી આ મારો સબર મોટો આ